આજ પણ પાળીઓ અને મંદિર ડેરી છે શેત્રુજીના કાંઠે સેલણા કરી અને ગામ, અને સેલણા ગામમાં વર્ષો પહેલાની વાત, અર્જણ હાટીઓ કરીને એક ભરવાડ 6-7 ભાઈઓ હતા, પોતે વસેટ હતો, ગાયું ચારતો. આ તો થોડી યાદી કરાવું છું, નેહડામાં બેઠા છીએ એટલા માટે. અને એ ગાયું સારે પણ વાતું મરદાયની ક્રિયા કરે, અને આમ તૈયારી કર્યા કે કોક દીક મારો ઠાકર, કોક દીક મારો રણુજાનો રાય ધર્મના માટે મોકો આપે. અને એક હાથમાં કટાર અને એક હાથમાં તરવાર લઈ અને એકવાર દુશ્મનને કહી દઉં કે નેહડાનું પાણી કેવું હોય. અમને ખાલી ગાયું સારતા, ગાડર બકરા સારતા, ખાલી ભેમું સારતા ન આવડે, અમને વખત આવે ધર્મના માટે લડતા અને મરતા પણ આવડે. વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડીશે શરીર, પણ પ્રસિદ્ધિના ગઢ પડીશે નહીં. એવા વિચારો કર્યા કરે તરવરીયો યુવાન અર્જણ હાટીઓ કરી. અને નામ થોડી યાદી ખાલી કરવી છે, મારે વાર્તા આખી નથી માનતો. અને એમાં આજુબાજુમાં એ વખતે ગાયથી મોટું આપણું કોઈ ધન નહોતું, હજી એ નથી, પણ હવે આપણને સમજાતું નથી. ગાયુંથી મોટું ધન નહીં. અને એ ગાયું ધન એકાબીજા રાજના જે સ્ટેટ હોય કે એક સ્ટેટમાંથી કોઈ આવે ગાયુંના વાળવા સામે સ્ટેટમાં વહી જાય, પછી ત્યાં કોઈ જઈ ન હગે. પણ એમાં ખાસ કરીને જે રાજ હોય એકાબીજા, ઈ આવું ન કરે કોઈની ગાયું વાળવાનું. કોઈ દુશ્મનાવટ હોય ને ક્યારેક ક્યાંક બને, પણ લૂંટારાઓ અમુક એવા હોય જે ચોર હોય, જે ચોરીનું કામ કરતા હોય, એવા માણસો એ લૂંટારાઓ ગમે એના ધણ કે હારી ગાયું છે એ વાળી જાય, ગૌધનને વાળી જાય. પણ આજુબાજુમાં વાળે પણ સેલણાના ઈ ધણહેરમાં ધણ સરતા હોય. નાની ટેકરી માથે પથ્થરની માથે બેઠો બેઠો ઠાકર 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 કરતો અર્જણ હાટીઓ ધણ સારે, પણ તાકાત નથી કે આજુબાજુમાં કોઈથી મીટ માંડી હગાય, કોઈથી મીટ ન માંડી હગાય. લૂંટારાઓને પણ ખબર, વિધર્મીઓને પણ ખબર કે ન્યાની ગાયું મોંઘી પડી જાય. ઘણીવાર ઘણા કહેતા હોય કે ભાઈ ન્યા તમે કેમ નથી જાતા. અર્જણ હાટીઓ સમાચાર મોકલતો કે તમે બધેથી ગાયું વાળી જાવ છો ને હેરાન કરો છો માલધારીઓને, પણ લૂંટારાઓ તમારી તાકાત હોય તો એકવાર અર્જણ હાટિયાની ગાયું વાળો તો ખબર પડે. એટલે ઈ એમ કે એકવાર અહીંયા આવો તો ખબર પડે. અને એમાં બન્યું એવું, એના લગ્ન આવ્યા અર્જણ હાટિયાના, મંગળ ગીતો ગવાતા હતા, વરરાજો બન્યો, ડોલરીઓ બન્યો, અને બેનું દીકરીઓ ગીત ગાતા હતા, મંગળ ગીતો ગાતા હતા. અને ગીતો ગાતા હતા અને પીઠી સોળવાનો વખત, અને પીઠી બરાબર સોળાઈ ગઈ. ઈ વખતે બધું લાગ જોઈ અને એની ગાયું તો ધણહેરમાં ગયું હોય સરવા સીમમાં. ઈ વખતે લૂંટારાઓને ખબર પડી કે વરરાજો છે, અહીંયાથી કાંઈ એને કોઈ આવવા દેહે નહીં, મોકો છે. અને અર્જણ હાટિયાર કેદુણા પ્રાણ બતાવે છે મૂછુને વળ દઈને કે મારી ગાયું મારા સેલણાના હિમાડે આવો તો ખબર પડે. આજ પાણી દેખાડી દેવું ધણ વાળો. અને ધણ વાળવા માટે જાય છે. અને લૂંટારાનું ટોળું બહુ જાજુ, એટલે નાના નાના ગોવાળિયાઓ ઘરે લગ્ન હોય એટલે છોકરડાઓ ગયેલા ધણમાં, છોકરડાઓને ભગાડી મૂક્યા, ભાગતા ભાગતા આવ્યા. ધણ વાળી જાય, માવડીઓને વાળી જાય, ગાવડીઓને વાળી જાય. અને ગાવડીઓને વાળી જાય છોકરાઓએ કરેલો અવાજ તેદી અર્જણ હાટિયાને અજા હાટિયાને કાને પડ્યો. પણ ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઊંઘ. પ્રકૃતિનો મરોડ બદલાણો ભાઈ, મરોડ બદલાણો. જે તરવાર તો વરરાજા રાખતા હતા, હાચી તરવાર ઈ વખતે, ઈ તરવારની મૂઠ ઉપર હાથ ગયો, કટાર હતી પડી હતી, ભેટમાં નાખવા માંડાનો. એટલે કોકે કીધું કે તારી પીઠી સોળાય છે અને તું ક્યાં એ બધું છે. અરે મારી ગાયું વાળી જાય દુશ્મનો તો અર્જણ હાટિયાના મૂછુમાં ધૂળ પડી કહેવાય. હે કે અરે પણ ઘણા બધા માણસો છે હમણાં જાહે, દુશ્મનને ક્યાંય જવા નહીં દે. નહીં નહીં નહીં. અને કહેવાય છે કે ઈ અર્જણ હાટીઓ પીઠી સોળેલો અંગરખું આમ નાખી અને એક કટાર ભેટમાં નાખી, એક હાથમાં તરવાર, અને અર્જણ હાટિયા નામનો ભરવાડ ગડગડતી દોટ મૂકે છે તેથી. અને કહેવાય છે કે દુશ્મનનું પાળ ઘોડા હોતું હતું, ઈ ગાયું નામ ભડકાવે જાય, મારતા જાય, આડા ઘોડા નાખતા જાય, વાળે જાય, અને છેટેથી પડકારો કરે, આય લૂંટારા ક્યાં અર્જણ હાટિયાની ગાયું વાળીને જાવ છો? તમને ખબર છે હજી હું જીવું છું, મારી પીઠી સોળાતી હતી, મારી ઠાઠડી નહોતી બંધાણી. તમે કેમ જીગર કર્યો મારા ધણને વાળવાનો? અને લૂંટારા જીવ કે એકલો છે, શું કરી લેવાનો? વયો આ માટી હોય કે માટી તો માએ જન્મ આપ્યો તેદુણા સહી માટી તમે થાવ. અને કરણભાઈ ખાબકો તો ખરો, ગામ આખું વાહે આવતું હતું પણ એને આંબા નતું દીધું કોઈને. એટલો આગળ માંડ્યો બાકા જીક પોતાની પાસે એક હાથમાં જમ્યો, ખરડાક મારે એટલે આંતરડાનો લોચકો બહાર કાઢે, એક તરવારના ઝાટકાથી ઘા ચારે બાજુથી પોતાના ઉપર ક્યાંક ભાલાના મેં મીંડા વરહવા, ક્યાંક આમથી તરવારીના ઘા મીંડા થવા. અને તેદી અર્જણ હાટીઓ તેદી કહેવાય છે કે ધણહેરમાં લડતો તો ગાયું
માટે લડતો હતો. બાપો પારેવડી, બાપો મુંજડી, બાપો ગોરી, બાપો ઈ વાંભું કરતો જાય ગાયું ને. અને માવડિયું તાકાત નથી કે અર્જણ હાટીઓ જીવે છે તને કોઈ લઈ જાય. અને મંડ્યો બાકાજી બોલાવા. ઈ શબ્દ મારે ચારણી સાહિત્યમાં અહીંથી કહેવાય કે અમારો માલધારી અર્જણ હાટીઓ કેમ લડ્યો હતો. ચારણી સાહિત્યમાં કેવું હોય તો ગાઢા હુકલ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક દંડી દૂધ વે પ્રકુટી ઘટા દી ઘટા પ્રકુટી ઝડપે દંડી ઉબાળે પકોડ બેડા બેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકલ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક દંડી દૂધ વે પ્રકુટી ઘટા દી ઘટા પ્રકુટી ઝડપે દંડી ઉબાળે પકોડ બેડા બેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. વહી પાટ પિતાને અમરા કાટમાળા અસમાન પંબેરા ઉદળા એરા પાન પીજળા ભાઈ સંગટા પડે તારવા ચારણ પેડો નામના બામણા રિયા વધારણી નૂર ચાલો ચારણી વધારે મૈયા સુધારણી કબે સરા હિંગળા રાજ માતા હાજર હજુર કને જાળા ધરી ગાત રાડ કાળિકા ભવાની જપા રવેજી અંતકા દેવી કથા બડાવડી ગાસા પૂરી ડુંગરે ચિઠાડાવાળી ભાડરાળે ગુજરમાં પૂજાવે ઓમાઈ મનો પૂજાવાળી ભાઈ ચારણી ખોટી છે દ્વારકા વાળો હાથો છે દ્વારકા વાળો હાથો છે.
વાળો ભગવાન તો જુઓ મારો બાપલિયો કોઈ દી મૂંઝાતા નહીં. અને ભીડ પડે ને માવડિયું તમને ભલે હારામાં એકલાવન હવે તો કોઈ દુખી છે જ નહીં. હા હા હમણાં મને એક માળી કહેતા મને કે ભગવાને અમારા ઉપર ઈ કે અન્યાય કર્યો છે. 50 વર્ષના બેન્યુથી લઈને 60-70 વર્ષ સુધીના માવડી ઉપર ભગવાને અન્યાય કર્યો. મેં કીધું કા? ઈ કે અમે પરણીને આવ્યું ને તઈ ઈ કે હાહુનો જમાનો હતો અને હાહુએ અમને દુઃખ દીધા. ઈ કે અમને એમ હતું કે અમારો સમય આવશે. ઈ કે જ્યાં અમારે વહુ આવી ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમને મોકો જ ન મળ્યો. ઈ કે મનની મનમાં રહી ગઈ. આવું છે ને. પણ એક કહી દઉં, હાચો બાવા હાચો એક ઈશરા કો સામ. કોઈને જગતના ચોકમાં ભીડ પડે ફલાણો મને મદદ કરશે, ફલાણો મદદ કરે, સારી વાત, ભાઈ બંધ હારો હોય તો કરે. પણ દ્વારકા વાળાએ કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી ઠબકારીને અર્જુનને કીધું કે 10 ડગલા હામો હાલ નીતિથી અને 90 ડગલા હામો આવું તો માનજે દ્વારકા વાળો બોલ્યો છે, ભલા માણસ દ્વારકાધીશ બોલ્યો. તમે વિચાર